નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 ધોરણ 9 વિષય સામાન્ય જ્ઞાનના પૂછાનારા મોસ્ટ આઈએમપી એમસીક્યુ. ફર્સ્ટ જોઈએ, ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના રાજ્યો સ્વતંત્ર થયા? ઓપ્શન આપવામાં આવે છે પુલકેશી, બીજાના, હર્ષવર્ધનના, મિહિર ભોજના અને અશોકના. તો સાચો આન્સર છે હર્ષવર્ધનના. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? આન્સર છે સોલંકી વંશના. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? આન્સર છે રઝિયા સુલતાના. નેક્સ્ટ જોઈએ, બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? આન્સર છે અકબરે. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. ઓપ્શન આપેલ છે અમરકોટ, ઈરાન, દિલ્હી, જયપુર. સાચો આન્સર છે અમરકોટ. દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી. આન્સર છે આરબ શૈલી. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર શું છે? તો ઓપ્શન આપે સીદી સૈયદની જાળી, જામા મસ્જિદ, ડભોઈનો કિલ્લો, ધોળકાના મસ્જિદ. સાચો આન્સર છે સીદી સૈયદની જાળી. 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિનો ઉદય થયો હતો? આન્સર છે સામંતશાહીનો. 9. સોલંકી વંશના સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર કયા વંશના શાસન આવ્યું? આન્સર છે વાઘેલા વંશનું. ગુલામ વંશના શાસન પછી દિલ્હી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ હતી? આન્સર છે ખલજી વંશના. વિદ્યાર્થી મિત્રો, SSE ની જે પરીક્ષા જે છે એમાં જે ભાષાના 50 ગુણ રહેશે, સામાન્ય જ્ઞાન એટલે કે સામાજિક વિજ્ઞાનના 50 ગુણ રહેશે, ગણિતના 50 ગુણ રહેશે, વિજ્ઞાનના 50 ગુણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, SS ના આપણો ફર્સ્ટ પાર્ટ પણ વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ગણિત અને વિજ્ઞાનના પણ વિડીયો આપણી YouTube ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તમને મળી જશે. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, હુમાયુએ ગુજરાતના કયા સુલતાન સાથે યુદ્ધ કર્યું હતું? આન્સર છે બહાદુર શાહ. મેવાડનો કયો રાજા અકબરની સામે મેદાને પડ્યો હતો? આન્સર છે મહારાણા પ્રતાપ. નેક્સ્ટ જોઈએ, ગુપ્ત સમય દરમિયાન કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું? આન્સર છે વિહારો, ભવનો અને મંદિરો. ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે છે? આન્સર છે સિયાલ. નેક્સ્ટ, દરેક નાગરિકને સમાનતાનો અધિકાર કોણે આપ્યો છે? આન્સર છે ભારતના બંધારણે. આદિવાસી જાતિઓના ભારતના બંધારણમાં કયા નામે ઓળખાય છે? આન્સર છે અનુસૂચિત જનજાતિઓના નામે. અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? આન્સર છે શિડ્યુલ ટ્રાઇબ. નેક્સ્ટ, ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહેતી આદિવાસી પ્રજા શાનાથી તેમની વિશિષ્ટ ઓળખ ઊભી કરી હતી? આન્સર છે પોશાક અને ઘરેણાથી. આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે? આન્સર છે પ્રકૃતિનો. 13મી 14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી? આન્સર ખોખર અને ગખ્ખર. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? આન્સર બલોચ. નેક્સ્ટ જોઈએ, પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસતી હતી? આન્સર ગડી ગડરિયો. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી કોનું આધિપત્ય હતું? આન્સર ચેર સરદારોનું. ઈસવીસન 1591માં અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી? આન્સર રાજા માનસિંહ. કયા મુગલ બાદશાહના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપ્યું હતું? આન્સર ઔરંગઝેબ. પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં સૌથી મહત્વની જનજાતિ કઈ છે? આન્સર ભીલ. જનજાતિઓનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિઓ પર આધારિત હતું? આન્સર પશુપાલન. ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાં કયા સરદારોના રજવાડા હતા? આન્સર ભીલ સરદારોના. ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે? આન્સર ગોંડ. નેક્સ્ટ, મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકઢંગાના ગોંડ રાજા અમનદાસે કઈ પદવી ધારણ કરી હતી? આન્સર સંગ્રામ શાહની. ગોંડ રાજા સંગ્રામ શાહના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની કઈ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા?
આન્સર દુર્ગાવતી. ઈસવીસન 1565 કોના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને પરાજિત કરી હતી? આન્સર આશિફ ખાન. નેક્સ્ટ, અહમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? આન્સર ચોખાની. નેક્સ્ટ જોઈએ, અહોમ રાજ્યમાં કઈ ભાષાની સાહિત્યિક રચનાઓને સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો હતો? આન્સર સંસ્કૃત. અહોમ રાજ્યમાં બળજબરીથી કામ કરતા લોકો શું કહેવાતા? આન્સર પાઈ. નીચેના પૈકી કઈ યોજના નારી સશક્તિકરણ માટે મહત્વની છે? આન્સર સ્ટાર્ટઅપ ઇન્ડિયા. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? આન્સર સહરાનું રણ. કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે? આન્સર સાપ્તાહિક બજાર. કયા બજારમાં ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે? આન્સર નિયંત્રિત બજારમાં. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે? આન્સર ભારતમાં. ઊનની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે? આન્સર વૂલ માર્ક. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની તમારી જે એક્ઝામ એન્યુઅલ પર ફિનિશ થઈ ગયા છે, હવે તમે ધોરણ 10 માં આવી જ ગયા છો વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણી ચેનલ પર સંપૂર્ણ જે મેથ્સના ચેપ્ટરો છે એ ફ્રીમાં ભણાવવામાં આવશે. નેક્સ્ટ જોઈએ, મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? આન્સર છે તુકારામના. મુંબઈ ખાલી જગ્યા તાંજોર. તો શું આન્સર છે અહીં? જે મુંબઈ એ ક્યાં આવ્યું છે? મુંબઈમાં એલિફન્ટાની ગુફા આવી છે અને તાંજોરમાં રાજ રાજેશ્વર મંદિર. નેક્સ્ટ જોઈએ, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય? આન્સર રાણીની વાવ. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? આન્સર મોહમ્મદ તુગલકની. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? આન્સર હરિહર રાયે અને હુક્કા રાયે. અનાજ પીરસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? આન્સર ગ્રેનાઇટ. રણ પ્રદેશમાં બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે? આન્સર લોયસ. કયું મંદિર સ્થાપત્યની નાગર શૈલીનું મંદિર છે? આન્સર છે પુરીનું લિંગરાજ મંદિર. કયું સ્થાપત્ય દિલ્હી સ્થાપત્યનું છે? આન્સર છે કુતુબ મિનાર. વિદ્યાર્થી મિત્રો, તારીખ 28/4/2024 ના દિને SSE ની પરીક્ષા લેવામાં આવશે અને ધોરણ 6 માટે PSE ની પરીક્ષા પણ લેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોને 2 થી 3 વખત તમે સાંભળી લો. એક્ઝામમાં ઘણું ઉપયોગી છે. પાર્ટ 1 પણ સાંભળી લો. અને વિદ્યાર્થી મિત્રો, મળીશું આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.